નમસ્કાર મિત્રો, હું છું દર્શક ગજેર. આપ સૌ મિત્રોનો આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર વિષય વિજ્ઞાનમાં જે વિભાગ ડી માં જે 4 માર્કના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાય છે એની આપણે જે સિરીઝ છે એ ચાલુ કરેલી હતી. આજના સેશનની અંદર જે ચેપ્ટર નંબર 2 ના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એની અંદર આપણે પ્રયોગ છે એ શીખવાના છે, કેમ કે પ્રયોગ પણ તમને એક્ઝામની અંદર પૂછે છે. તો મિત્રો, ખાસ વિડીયોને એન્ડ સુધી જુઓ અને એમાંય જે પહેલા નંબરનો જે પ્રયોગ છે ને દાણાદાર ઝીંક વાળો, એ મોસ્ટ આઈએમપી પ્રયોગ છે. બરાબર, જે પૂછી શકાય એવો પ્રયોગ છે, ઘણી બધી વાર પૂછાયેલો પ્રયોગ છે. તો ખાસ આ બે પ્રયોગ છે એ જોવા. બરાબર છે. વિડીયોને શેર ન કર્યો હોય તો એકવાર વિડીયોને શેર કરી દેજો. ચેનલ ઉપર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક બટન બાકી હોય તો લાઈક કરી દેજો. ચાલો, તો આપણે આજના સેશનની છે એની શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રયોગ છે કે દાણાદાર ઝીંક છે એની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતો પ્રયોગ છે એનું વર્ણન કરવાનું છે. હવે પ્રયોગ આવે ને, પ્રયોગ, તો એની અંદર ખાસ સૌથી પહેલો હેતુ લખવાનો આવે. હેતુ પછી કોણ આવે તો કે સાધનો. સાધનો પછી પદાર્થ હોય તો લખવા. પદાર્થ પછી કોણ આવે તો કે આકૃતિ. આકૃતિ પછી કોણ આવે તો કે ભાઈ આકૃતિ પછી એની પદ્ધતિ આવે. પદ્ધતિ. પદ્ધતિ પછી કોણ હશે તો કે અવલોકન હશે. અવલોકન. અવલોકન પછી કોણ હોય તો કે ભાઈ નિર્ણય હોય. અને નિર્ણય પછી સમીકરણ આવતા હોય તો લખવા. બરાબર, આટલી વસ્તુ છે એ લખવાની છે. એમાં સૌથી પહેલા આ હેતુ છે ને, હેતુ એ તો પ્રશ્નમાંથી જ તમને લખવાનો હોય. હેતુ છે એ તો પ્રશ્નમાંથી જ લખવાનો હોય. સાધનો અને પદાર્થો છે એ આકૃતિમાંથી લખવાના હોય. અવલોકન છે એ પ્રયોગ પૂરો થાય એટલે તમને અવલોકન છે એ ખબર પડી જશે. નિર્ણય તો કે હેતુ રિલેટેડ જ નિર્ણય આવશે. અને સમીકરણ જે પ્રશ્નનો જે તમને જે પ્રયોગ પૂછ્યો હોય છે એના રિલેટેડ સમીકરણ છે એ લખવાનું છે. હવે જો સૌથી પહેલું દાણાદાર ઝીંક છે. હવે ઝીંક એટલે કોણ છે ભાઈ તો કે ઝીંક એટલે ધાતુ છે. ઝીંક એટલે કોણ છે તો કે ધાતુ છે. એની કેની સાથે પ્રક્રિયા કરવાની તો કે મંદ સલ્ફ્યુરિક એસિડ. તો આની એસિડ સાથેની પ્રક્રિયા કરવાની છે. તો આપણે એક વસ્તુ જોઈ ગયા હતી કે ધાતુ છે ને બેટા, ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે. ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે કારણ કે એસિડનો ગુણધર્મ છે. ધાતુ છે એ એસિડ સાથે પ્રક્રિયા કરે એટલે હંમેશા હાઇડ્રોજન વાયુ આપે અને ભેગો કોણ આપે તો કે ક્ષાર આપે. હાઇડ્રોજન વાયુ આપે અને ભેગો ક્ષાર આપે. તો બસ હેતુની અંદર મને ખબર પડી ગઈ. પ્રશ્નમાંથી જ હેતુ બનાવું છું. જોજો તો કે દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ, જો મેં કીધું ને હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન કરવો. કારણ કે ધાતુ છે એસિડ સાથે પ્રક્રિયા કરે એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. તો બસ આ હેતુની અંદર આવશે. હવે સાધનો અને પદાર્થો. પદાર્થો અહીંયા કોણ કોણ છે તો કે જો દાણાદાર ઝીંક છે અને મંદ સલ્ફ્યુરિક એસિડ છે, આ બે પદાર્થો છે. હવે સાધનો તમને ક્યાંથી મળશે તો કે આકૃતિ સરસ મજાની દોરવાની. એક સ્ટેન્ડ છે, બરાબર, આ સ્ટેન્ડ આવી ગયું. આ કસનળી છે. કસનળીની અંદર કોણ નાખ્યું છે તો કે ભાઈ દાણાદાર ઝીંક અને મંદ સલ્ફ્યુરિક એસિડ છે. આ જે બબલ્સ તમને દેખાય છે હાઇડ્રોજન વાયુના પરપોટા છે. આ જે છે એ વિમોચન નળી છે. આ તો કે સાબુનું દ્રાવણ છે. આ હાઇડ્રોજન વાયુના પરપોટા છે. મીણબત્તી છે. ધડાકા સાથે હાઇડ્રોજન વાયુનું દહન થાય છે. તો આની અંદર સાધનોની અંદર કોણ છે તો કે ભાઈ કસનળી છે, સ્ટેન્ડ છે, પછી કોણ છે વિમોચન નળી છે, પછી સાબુનું દ્રાવણ ભરેલું પાત્ર છે. બરાબર, આ બધા શેમાં આવશે તો કે સાધનોની અંદર આવશે. જો આ રહ્યું મીણબત્તીની બધા, તો કસનળી, વિમોચન નળી, સાબુનું દ્રાવણ ભરેલું પાત્ર, મીણબત્તી અને એક કાણાવાળો બૂચ અને સ્ટેન્ડ. બરાબર, આ બધા શેમાં આવશે તો કે સાધનોની અંદર. હવે આની પદ્ધતિ આવે. પદ્ધતિની અંદર શું છે તો કે કાંઈ નથી. એક કસનળી લેવાની છે. કસનળીની અંદર શું કરવાનું તો કે ભાઈ 5 ml છે એ મંદ સલ્ફ્યુરિક એસિડ લેવાનો છે. બરાબર, કસનળીની અંદર શું કરવાનું 5 ml મંદ સલ્ફ્યુરિક એસિડ લેવાનો છે અને એમાં થોડાક દાણાદાર ઝીંકના ટુકડા નાખવાના છે. બરાબર, થોડાક દાણાદાર ઝીંકના ટુકડા નાખવાના છે. હવે બે વચ્ચે પ્રક્રિયા થશે. તો તમારે શું કરવાનું તો કે દાણાદાર ઝીંકની જે સપાટી છે ને એનું અવલોકન કરવાનું છે અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોને ગોઠવવાના. અને હવે એ બે વચ્ચે પ્રક્રિયા થશે એટલે વાયુના પરપોટા ઉત્પન્ન થશે. વાયુ કયો? હાઇડ્રોજન વાયુ.
એ વાયુના પરપોટા ઉત્પન્ન થશે. એ શું થશે તો કે વિમોચન નળી મારફતે અહીંયા સાબુનું જે દ્રાવણ ભરેલું છે એની અંદર એક નળી ડુબાડેલી રાખવાની છે અને અહીંયા નળી આની અંદર ડુબાડવાની નથી. આ ધ્યાન રાખજો, નળી આની અંદર નથી ડુબાડવાની, આની અંદર ડૂબેલી રાખવાની છે. તો અહીંથી જે હાઇડ્રોજન વાયુના પરપોટા આવશે એ વિમોચન નળી મારફતે ક્યાં જશે તો કે સાબુના દ્રાવણ જે ભરેલું દ્રાવણ હતું ત્યાંથી પરપોટા બહાર નીકળશે. હવે આ ઉદ્ભવેલો વાયુ છે એના આપણે અવલોકન એટલે ચેક કરવું પડશે. તો આપણે શું કરીએ છીએ તો કે મીણબત્તી છે ને, સળગતી મીણબત્તી આ વાયુના પરપોટાથી નજીક લઈ જાય છે. મીણબત્તી જેવી પરપોટાની નજીક લઈ જશો ને દાળ દઈને ભડાકો થશે. અને હવે આપણને ખબર છે કે હાઇડ્રોજન વાયુ શું છે, ધડાકા સાથે સળગે. એટલે આપણું અવલોકન થઈ ગયું ભાઈ કે શું તો કે આ જે પરપોટા હતા ને પરપોટાની નજીક હું મીણબત્તીને લઈ ગયો તો ધડાકા સાથે છે એ સળગ્યું. અને ધડાકા સાથે સળગ્યું એ કયો વાયુ હોય તો કે હાઇડ્રોજન વાયુ. તો નિર્ણય આવી ગયો કે ભાઈ વાયુના પરપોટાની નજીક મીણબત્તીને લઈ ગયો તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો. ચાલો આ જે કાંઈ ભાષણ બોલ્યો હવે અહીંયા આવશે. જો સૌથી પહેલું પ્રયોગનું વર્ણન એટલે કે પદ્ધતિ લખો તોય ચાલે. તો કે એક કસનળીની અંદર શું કરવાનું તો કે 5 ml મન સલ્ફ્યુરિક એસિડ લઈ તેમાં થોડા દાણાદાર ઝીંકના ટુકડા નાખવાના છે અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોને ગોઠવવાના છે. હવે તો કે દાણાદાર ઝીંકની સપાટીનું અવલોકન કરો. જે ઉત્પન્ન થતા વાયુના જે હતો ને વાયુ એને ક્યાં તો કે સાબુનું જે દ્રાવણ ભરેલું પાત્ર હતું ને એમાંથી પસાર કરો અને વાયુ ભરેલા પરપોટાની નજીક શું કરવાનું તો કે મીણબત્તી લઈ જાઓ અને શું થાય એનું અવલોકન કરવાનું છે. આ રીત એટલે બીજું કાંઈ નથી, પ્રયોગનું વર્ણન એટલે કાંઈ નથી. તમે જે રીતે પ્રયોગ કરો છો નહીં છે. સૌથી પહેલા એક કસનળી લીધી, એમાં 5 ml મન સલ્ફ્યુરિક એસિડ નાખ્યો, દાણાદાર ઝીંકના ટુકડા નાખ્યા, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનનું ગોઠવા, ઝીંકની સપાટીનું અવલોકન કરવાનું, જે પરપોટા ઉત્પન્ન થાય છે અને સાબુના દ્રાવણમાંથી પસાર કરવાના છે. શું અવલોકન થાય? વાયુના પરપોટાની નજીક મીણબત્તીને લઈ જાઓ, શું અવલોકન થાય છે તમારે નોંધવાનું છે. અવલોકન શું હતું તો કે ભાઈ વાયુ ભરેલી જે પરપોટાની નજીક મીણબત્તીને લઈ જતા ધડાકા સાથે સળગે છે. હમણાં કીધું ને ધાડ દે એટલે ધડાકા સાથે જે સળગે છે. અગત્યનો આપણો નિર્ણય આવ્યો. નિર્ણય શું છે તો કે દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થાય છે. હવે હેતુ જોવો તો હેતુની અંદર ઉત્પન્ન કરવો એટલે હેતુ અને તમારો નિર્ણય બે એક જેવા જ હશે. અહીંયા ઉત્પન્ન કરવાનો આપણો હેતુ હતો, નિર્ણય શું તો કે ભાઈ ઉત્પન્ન થઈ ગયો. એટલે હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન થાય છે. રેડી? હાઇડ્રોજન વાયુ શું થશે તો કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. અને હવે આવે છે એક સમીકરણ. તો સમીકરણ મેં શરૂઆતમાં તમને સમજાવ્યું હતું તો કે ભાઈ ધાતુ છે એ એસિડ સાથે પ્રક્રિયા કરે. ધાતુ જે એસિડ સાથે પ્રક્રિયા કરે એટલે હાઇડ્રોજન વાયુ મળે અને ભેગો કોણ મળે તો કે ભેગો મને ક્ષાર મળે. તો બસ આ એ જ છે કે ધાતુ છે એ એસિડ સાથે પ્રક્રિયા કરે એટલે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળશે. અને એ સમીકરણ લખ્યું છે. ધાતુ એટલે કોણ છે? ઝીંક. એસિડ એટલે કોણ છે તો કે સલ્ફ્યુરિક એસિડ. શું થશે? H2 અહીંથી દૂર થશે, ત્યાં Zn જોઈન્ટ થઈ જશે. H2 નીકળી ત્યાં Zn જોઈન્ટ થઈ જશે તો બેનું ZnSO4 અને H2 રિમૂવ થયું હતું, વિસ્થાપિત થયું હતું, તો હાઇડ્રોજન વાયુ અહીંયા તમને મળશે. ચાલો ક્લિયર? પ્રયોગ સાવ સહેલો છે, બરાબર છે. પૂછાય તો બેઠે બેઠો છાપી દેવાનો છે. 4 માંથી 4 માર્ક રોકડા મળશે ભાઈ. સમજાણું? તો ખાસ પાછો એકવાર વિડીયો જોઈ લેજો. વિડીયો જોશો એમને યાદ રહી જશે. એવો ને એવો બીજો પ્રયોગ છે ભાઈ. ધાતુના કાર્બોનેટ અથવા તો ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કોણ તો કે HCl સાથે પ્રયોગનું વર્ણન કરો. હવે ગમે ત્યારે કાર્બોનેટ અથવા તો હાઇડ્રોજન કાર્બોનેટ, કાર્બોનેટ આવે ને કાર્બોનેટ એટલે યાદ રાખવાનું હંમેશા કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ છૂટો પડે. કાર્બોનેટ આવે ને એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ શું થાય તો કે છૂટો પડે. તો હવે આગળની જેમ જ અહીં આવશે, હેતુ આવશે, પછી સાધનો આવશે, પદાર્થ, આકૃતિ, પદ્ધતિ, પછી અવલોકન, નિર્ણય, સમીકરણ. તો હવે જો સૌથી પહેલું હેતુ તો કે ધાતુનો કાર્બોનેટ અથવા ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયાથી, બરાબર, એસિડ સાથેના અહીંયા સાથેની પ્રક્રિયાથી કયો તો કે હમણાં જ કીધું કાર્બોનેટ અથવા હાઇડ્રોજન કાર્બોનેટ હોય એની તમે એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરવો. આગળ શું હતું? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરવો. અહીંયા શું છે તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરવો. હવે પદાર્થો આવે છે. તો પદાર્થોની અંદર કોણ છે તો કે ધાતુના કાર્બોનેટ અથવા ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ.
બરાબર છે, બીજું છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને ત્રીજું છે ચૂનાનું નીતર્યું પાણી. બરાબર, ચૂનાનું નીતર્યું પાણીની શું કામ જરૂર પડે છે હું તમને કહીશ. હવે સાધનોની અંદર જો સાધનો, તો પેલા આકૃતિ તમને દોરતા આવડે એટલે સાધનો તમે આરામથી લખી શકો. સાધનોની અંદર કોણ આવે છે તો કે બૂચ આવે છે, પછી સ્ટેન્ડ આવે છે, થીસલ ગરણી આવે છે. બરાબર, બૂચ એટલે 2 કાણા વાળો બૂચ છે, પછી વિમોચન નળી છે, કસ નળી છે. બરાબર, આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ છે ને, જેને જ આપણે શું કહીએ છીએ તો કે ચૂનાનું નીતર્યું પાણી. નીતર્યું પાણી, બરાબર, અને કસ નળી. આટલા બધા સાધનો છે. અને અહીંયા સોડિયમ કાર્બોનેટ લીધું છે, ધાતુનો કાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ લીધો છે. સોડિયમ કાર્બોનેટ એટલે Na2CO3. બરાબર છે, એટલે આ પદાર્થોની અંદર આવશે સોડિયમ કાર્બોનેટ છે, પછી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ આ પદાર્થોની અંદર આવશે. આ બધા શેમાં આવશે? સ્ટેન્ડમાં, એટલે સાધનોની અંદર. તો જો સ્ટેન્ડ છે, પછી 2 કાણા વાળો બૂચ, થીસલ ગરણી, વિમોચન નળી અને કસ નળીઓ. કસ નળીઓ કેટલી લેવાની છે તો 2 કસ નળી લેવાની છે. એવું લખો તોય ચાલે, અને બહુવચનમાં કસ નળી ઓ લખો તોય ચાલે. પદાર્થો તો આપણે કીધા. હવે શું કરવાનું છે તો કે ભાઈ આ કસનળી લેવાની છે. કસનળીની અંદર તમારે શું કરવાનું છે તો કે સોડિયમ કાર્બોનેટના ટુકડા નાખવાના છે. અને હવે થીસલ ગરણી વડે, બરાબર, થીસલ ગરણી વડે તમારે શું કરવાનું છે તો કે 2 ગ્રામ તમે સોડિયમ કાર્બોનેટ જે લીધો હોય ને, 2 ગ્રામ સોડિયમ કાર્બોનેટ, એની અંદર થીસલ ગરણી વડે તમારે શું કરવાનું તો કે 5 ml હાઇડ્રોક્લોરિક એસિડ છે એ ઉમેરવાનો છે. અને 5 ml હાઇડ્રોક્લોરિક એસિડ તમે ઉમેરશો એટલે એ બે વચ્ચે શું થાય? પ્રક્રિયા થાય. અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવી નાખવાના. બરાબર, 2 ગ્રામ સોડિયમ કાર્બોનેટ લેવાનો છે. થીસલ ગરણી વડે શું કરવાનું તો કે 5 ml હાઇડ્રોક્લોરિક એસિડ છે એ ઉમેર દેવાનો. અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવવાના. હવે એ બે વચ્ચે પ્રક્રિયા થશે એટલે મેં હમણાં જ કીધું હતું વાયુ ઉત્પન્ન થાય. કયો વાયુ? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. તો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુને શું કરવાનું તો કે વિમોચન નળી મારફતે, જો આમાં એક થીસલ ગરણી છેક સુધી ડૂબેલી છે અને બીજી નળી છે એ ઉપર રાખેલી છે, તો થીસલ ગરણીમાંથી વડે તમે જે હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો છે ત્યાંથી પરપોટા નહીં જાય, અહીંથી જશે. કારણ કે સેજ અધર છે ને, બેયના મિશ્રણથી સેજ અધર છે. તો અહીંથી જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે વિમોચન નળી મારફતે શું કરવાનું તો કે બીજી બાજુ તમે જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ એટલે કે ચૂનાનું નીતર્યું પાણી રાખ્યું છે એની અંદર એ કાર્બન ડાયોક્સાઇડ વાયુના પરપોટા છે એ જવા દેવાના. અને હવે આ ચૂનાનું નીતર્યું પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ બે વચ્ચે પ્રક્રિયા થશે અને સફેદ અવક્ષેપ તમને મળશે. એટલે તમે કહી શકો કે આ કોણ છે તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. બરાબર છે, આ કોણ છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. તો જ ચૂનાના નીતર્યા પાણી સાથે એ પ્રક્રિયા કરીને સફેદ અવક્ષેપ બનાવી, જેને આપણે કહીએ છીએ કેલ્શિયમ કાર્બોનેટ. બરાબર, આ બને છે તો આપણે કહી શકીએ. તો ચાલો પ્રયોગની અંદર જો સાવ પદ્ધતિ આની સાવ સહેલી છે. શું છે? એક કસનળી લેવાની, તેમાં સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, બરાબર, 0.5 ગ્રામ અથવા તો 2 ગ્રામ તમે તમારી રીતના લખી શકો છો. બરાબર, ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરવાની. અને હવે થીસલ ગરણી વડે શું કરવાનું તો કે 2 ml અથવા તો 5 ml મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનું અને એનું શું કરવાનું? અવલોકન કરવાનું. સાવ પદ્ધતિ સહેલી છે. પછી અવલોકનની અંદર શું તો કે તમે જે સોડિયમ કાર્બોનેટ અથવા તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ એટલે Na2CO3 અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે NaHCO3. બરાબર, તો કે સોડિયમ કાર્બોનેટ અથવા તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થવાથી શરૂઆતમાં જ કહી દીધું કયો વાયુ ઉત્પન્ન થાય ભાઈ? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આ ઉત્પન્ન થતો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હતો એને શું કર્યું તો કે વિમોચન નળી મારફતે બીજી કસ નળી કે જેની અંદર આપણે ચૂનાનું નીતર્યું પાણી એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે રાખેલું હતું એમાં આપણે દાખલ કર્યો છે. અને એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરી કોણ બનાવે છે? કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે. કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3. કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે જે સફેદ અવક્ષેપ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. જો તેમાં વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે કોણ બને છે તો કે કેલ્શિયમ કાર્બોનેટ બને છે. બરાબર, જે આગળ આપણે ચર્ચા કરી. હવે આવે છે નિર્ણય. નિર્ણય શું છે તો કે ધાતુના કાર્બોનેટ અથવા તો ધાતુના બાયકાર્બોનેટ. કારણ કે ધાતુના બાયકાર્બોનેટ જેને જ આપણે ઓળખીએ છીએ શું? ધાતુના
હાઇડ્રોજન કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ સાથેની પ્રક્રિયાથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુની પ્રાપ્તિ થાય છે. હવે જો અહીંયા પહેલું અને બીજું બે સમીકરણ છે, બરાબર છે. કોણ છે? પહેલું અને બીજું સમીકરણ છે. સોડિયમ કાર્બોનેટ છે એની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે એક તો તમને મળશે ક્ષાર. ક્ષાર એ કોણ છે? તો કે સોડિયમ ક્લોરાઇડ. બીજું તમને કોણ મળશે? તો કે પાણી મળશે. અને ત્રીજું આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયેલો છે એની આપણે શું? તો કે ચૂનાનું નીતર્યું પાણી સાથે પ્રક્રિયા કરવાની છે. તો આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે કેલ્શિયમ કાર્બોનેટ, ચૂનાનો પથ્થર, બરાબર, લાઇમસ્ટોન, આ ઘણા બધાના નામ છે. તો આ જે કેલ્શિયમ કાર્બોનેટ છે એ તમને મળે છે, જે સફેદ રંગના અવક્ષેપ છે એ તમને આપે છે, બરાબર. તો બીજા નંબરનો પ્રયોગ પણ કેવો છે મિત્રો? સહેલો છે. તો મિત્રો અહીંયા આપણી થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ છે. આજના સેશનની અંદર સરસ મજાના આપણે બે પ્રયોગ છે એ જોયા. બે પ્રયોગ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બેટા. પ્રયોગ પૂછાય ને તો પ્રશ્ન ન લખાય, કેમ કે પ્રયોગની અંદર બધુંય આજુબાજુમાંથી જ લખવાનું છે. હેતુ તો કે પ્રશ્નમાંથી લખવાનો છે. આકૃતિ તમને દોરતા આવડે તો તમને સાધનો અને પદાર્થો લખતા આવડે. ખાલી તમારે પદ્ધતિ યાદ રાખવાની. અવલોકન સહેલા છે, નિર્ણય સહેલા છે, સમીકરણ સહેલા છે. તો ખાસ પ્રયોગ એકવાર લખીને છે એ પાકા કરી લેવા, જેથી કરીને એક્ઝામની અંદર પૂછાય તો આપણને આવડી જાય ભાઈ, બરાબર છે. અને તમારા મિત્રોને હજી સુધી તમે વિડીયો શેર ન કર્યો હોય તો એકવાર શેર કરી દેજો. લાઇક બટન બાકી હોય તો લાઇક પ્રેસ કરી દો, અને ચેનલ ઉપર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો મિત્રો અહીંયા આપણો સેશન છે એ પૂરો કરીએ છીએ. મળીશું નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.